આ બધી વસ્તુને આપણે ખ્યાલ નથી. એમ કે આ વાતો સાંભળીએ છીએ, આપણે પણ જાણીએ છીએ કે દુઃખ છે, આ સ્વભાવ મારો સારો નથી, એવું વાત હોય પણ કરીએ, પાછું ભૂલી જાય, સમય આવે પાછો ચમકારો આવે છે, પણ ન જ આવવો જોઈએ. એવી રીતનું એક જાનપણું કરવું જોઈએ કે જેમ એકડો ઘૂંટ્યો અને એ પાકો થયો પછી ભૂલાય નહીં, એમ હું ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આ વસ્તુ ઘૂંટાઈ ગઈ હોય તો ગમે ત્યાં તમે કામકાજ કરો તો તમને કોઈ જાતનું નુકસાન ના થાય. તો ઘૂંટાયો જ નથી બરોબર. હજુ એમાં એ વસ્તુ છે. પછી ગમે એટલા મીડા ચડાવીએ એકલા વગરનો તો બધું દુનિયામાં દુઃખ જ દેખાય ને, અશાંતિ છે. એટલે એ વસ્તુ છે કે આ સત્સંગ કરીને આપણે એકલો એ ઘૂંટવાનો છે કે આપણે આ દુનિયાની અંદર દરેકનું સારું કરવા માટે આવ્યા છે. દરેકમાં ભગવાન રહ્યા છે, દરેકનું છે. થોડું આપણે કદાચ સહન કરવું પડે તો સહન કરવું. જોગીમાના તમે આખો એમનો જીવનમાં તમે જુઓ, આખું એમનું જીવન જુઓ, એમને ઉપદેશ જુઓ તો તમને એક જ વાત મળશે, સહન કરો અને દરેકને માટે સારું ઈચ્છો, દરેકનું ભલું ઈચ્છો તો તમારું ભલું થવાનું જ છે. પણ તમે દરેકનું બુરું ઈચ્છો, તમે દરેકને ગમે તેમ વાત કરો તો તમારા માટે પછી એ જ વાત આવશે. હામો ઉલારો એ જ પાછો આવશે તમારા ઉપર, એ જ પાછો શબ્દ પાછો તમને આવશે. કારણ કે આપણે બીજા માટે બોલીએ છીએ જરૂર વગરનું, જાણ્યા વગરનું. કેટલીક વખત સાંભળેથી, કેટલીક વખત કંઈક ને કંઈક થયું, તને આમ કહ્યું હતું એટલે ત્યાંથી કહ્યું એમાં તેને કાંટો ચડી જાય, પણ પેલા શું કોને કહ્યું છે, શું કહ્યું છે એનો કોઈ વિચાર જ નહીં. અને તરત જ એ વસ્તુની અંદર તો સીધો પેલા જોડે મારામારી કરો, તે મને આમ કહ્યું, પણ એને કહ્યું સાચું કહ્યું છે નહીં. પછી જયંતિ કાકા જેવો ખટપટીઓ હોય એ ક્યાંકનો કોકને આમ બજાડે, કોકને આમ બજાડે, તકરાર કરાવે. કેટલાક એવા છે ખોટી વાત કરીને તકરાર ઉભી કરે, એમાં એને મજા આવે. એવા માણસો પણ છે, લોકોને ગમે તે. એટલે આ બધું આપણે જાણી રાખવાની વસ્તુ કે આપણે બધી રીતે શાંતિ સુખ રાખવા માટે આ જ્ઞાનની જરૂર છે, સમજણની જરૂર છે. આપણે આ માટે આવ્યા છે. માટે આ સ્થાનની અંદર તો જોગી મહારાજને આપણને આ બધાને સત્સંગ થયો છે. બાળ મંડળ, યુવક મંડળ, સત્સંગ મંડળ અને એ પ્રમાણે મહિલા મંડળ છે, યુવતી મંડળ, આ બધા મંડળો ચાલે છે. તો એની અંદરનું આ જે જ્ઞાન આપણે કેટલા વખતથી સાંભળતા આવ્યા છે, પણ મહારાજે કહ્યું જેમ ઊર્માં વિચાર રહેતો નથી, આવા પ્રસંગો બને ત્યારે એકદમ એ થઈ જાય, કોઈને કંઈ કરવી. પછી એ કાર્ય કરતા હોય પણ બહુ વિચાર કરીને કામ કરવાનું હોય છે. એમને પણ એવી રીતે કરવું જોઈએ જેથી કરીને પોતાના માટે કોઈને કહેવાનું ના રહે. જો કાર્ય કરતા હોય એ પ્રમાણે કરે તો સ્વાભાવિક બીજાને કહેવાનો પ્રસંગ આવે તો એને પણ પોતાને એવું કરવું છે, પોતે એવા શુદ્ધ અને પવિત્ર રહેવું જોઈએ કે જેથી કરીને કોઈને કહેવાનું ન રહે. કદાચ કોઈ ભૂલ થાય તો પછી સમજીને એકાંતમાં બેસીને પણ આ બજાર વચ્ચે સ્ટેજ ઉપર ભવેડા ના થાય. ત્યાં કરે બધા બેસીને પછી ભવેડા કરે કે આવો છે ને તેઓ સભા, રવિવારની સભા હોય, રવિવારની સભામાં આવી વાતો ના થાય. ત્યાં તો ભગવાનની જ વાત છે, વચનાવતની વાતો, ભજન ને કીર્તન જ કરવાનું હોય. મંદિરમાં એ જ કરવાનું. બહાર જઈને તમારે જે કંઈ એકબીજાને મળી કરીને એનું કરવું હોય તો થઈ જાય. તો કહેવાનું શું છે કે અંતે આ કર્યા વગર છૂટકો નથી. કારણ કે આ વાત આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ આ વાત સમજે છૂટકો છે. ગમે ત્યારે પણ આ વસ્તુ આપણે મૂકવી જ પડશે, આ સમજવી જ પડશે. અને આપણામાં કોઈ પણ જાતનું માન, ક્રોધ, ઈર્ષા એવા ભાવ ન રહે. દાસ થઈને ભગવાનની ભક્તિ કરીને અને સર્વને પ્રત્યે સારો પ્રેમ, દરેકનું ભલું, દરેકને માટે આપણે એવી સારી ભાવના કરીએ તો એ બધાની ભાવના આપણા પ્રત્યે પણ સારી થશે. જોગી મહારાજના વિશે આપણે બધાને પ્રેમ કેમ થયો એ આપણે જો જે સારી વ્યક્તિ થઈ ગઈ છે, સમાજમાં થઈ ગઈ, રાષ્ટ્રમાં થઈ ગઈ, એના પ્રત્યે માન કેમ થાય છે આપણને? કારણ કે એ માણસો બીજાનું સારું જ ઈચ્છ્યું છે, કોઈનું બુરું ઈચ્છ્યું નથી, કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી, કોઈને માટે ખરાબ કર્યું પણ નથી. તો લોકોને એનું થાય છે. ભગવાનનું ભજન કરીએ છીએ. માણસ આપણા જેવા હતા, ભગવાન શ્રીજી મહારાજ સ્વામી, કેમ ભજન કરીએ છીએ? બીજા ઘણા મોટા બુદ્ધિશાળી, ડાયા, પૈસાવાળા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા છે, એનું કોઈ ભજન કરીએ છીએ? માળા કરીએ છીએ? એમને જગત માટે જ કર્યું છે, લોકો માટે કર્યું છે. ઘસાઈ ગયા છે, સહન કર્યું. લોકો એમને માર્યા, જોડ્યા તો પણ સહન જ કર્યું, ગાળો દીધી તો પણ સહન કર્યું. અને એ સહન કર્યું છે છતાં એમના પ્રત્યે લોકોની ભાવના છે ને આજે યાદ કરીએ છીએ. મહાન સંતો, આચાર્યો, ભક્તોને શા માટે? નરસિંહ મહેતા, મીરાબાઈ બધા થયા નહીં શા માટે? આ એ લોકો આ જ કામ કર્યું. તો આપણે એ માર્ગે જવું છે, આ માર્ગે ચાલવું છે. તો આપણે પણ કંઈક એને માટે વિચાર કરી અને એક વસ્તુ મૂકતા જાઓ તો 12 મહિને 2 વસ્તુ તો મુકાય. એમ કરતા કરતા 25 વર્ષોમાં 25 સ્વભાવ મૂકીએ આપણે જો વિચાર કરીએ તો. પણ નથી વિચાર થતો, તરત પાછો પેલો આવી જાય, હું આમને તેમ. પણ એ સ્વામી કહે છે ઘસારો આ સત્સંગ કરતા પડે છે. છેવટે છેલ્લા સંબંધમાં એ લોકો ભેગા થયા અને બધું નિરાકરણ થયું, એ સારું થયું.
પણ એવી વાત કર્યા પછી પણ આપણામાં કડવાશ ના આવે, આપણામાં ખટપટ ના આવે એવું ડર કરવું જોઈએ. પછી મહારાજની ઈચ્છીને ભજન કરવું, સહન કરીને સારામાં સારો આપણો સત્સંગ વધે, સત્સંગમાં સર્વને રુચિ થાય, સર્વ પ્રેમ થાય અને આ જોઈને સર્વ રાજી થાય એવું આપણું જીવન, વાણી, વર્તન બધું આપણું હોય તો થઈ જાય. તો એ પ્રમાણનું બળ મહારાજ સર્વને આપે. બહુ સરસ રીતે સંવાદ રજૂ કર્યો છે. એમાંથી આપણે જુદી વાત નથી લેવાની કે આ બધા મંડળો આમાં જ ચાલે છે. પછી આ બધો સંવાદમાં સાંભળીને પાછું તમારા મનમાં એમ થાય કે તો બધે આવું જ ચાલતું હોય છે. આવું નથી, આ તો બતાડ્યું છે કે આવું ન થાય એને માટેની વાત છે. પાછું આવું ચાલે, આ ગાડી પાછી આવું ચાલે અવરે પાટે. કે આ જોઈને કેટલાકને એમ થાય કે તો બધું અહીંયા આવું જ ચાલતું હોય છે, પણ નથી ચાલતું. આ તો બધું સારું છે, પણ આવું ક્યાંક ક્યાંક હોય તો એને માટે જાગૃતિ આપણને એક સાવધાન કરે છે કે આપણામાં આવું ક્યાંય ન થઈ જાય. આપણા મંડળમાં, આપણા સત્સંગમાં, આપણા ભાઈ ભાઈની અંદર એવો આવો અવગુણ ભાવ ના પેસી જાય એની માટે એક આપણને દ્રશ્ય આપ્યું છે. માટે કોઈ પાછું અવરું નહીં લેતા, પણ સવરું લેવું. સ્વાય કે આવડા વિચાર મૂકવા, સવડા વિચાર કરવા, પછી આવડા વિચારમાં ચાલ્યા જઈએ કે આ બધે આવું જ છે. બધી આને નથી. આ તો એક સત્સંગને માટેની વાત છે કે સત્સંગમાં આવ્યા છે તો આવા સ્વભાવ હોય તો મૂકવા અને સારા વિચારો કરવા, સારી વાત કરવી એને માટેનું આ એક આપણી પાસે રજૂઆત છે. તો આમાંથી સારી વાત ગ્રહણ કરજો, કારણ કે સત્સંગમાં આવ્યા છે તો જેટલી સારી હોય અને આપણા માટે ઉપયોગી હોય એવી વાતને આપણે ગ્રહણ કરી લેવાની છે તો આપણને સારો ફાયદો થાય. પણ આમાંથી પછી અવરી વાત લઈને બહાર ખટપટ થાય તો એનું એ થયું એટલે મૂકવાનું છે ને બદલે અહીંથી આપણે પાપ કરવાનું, જ્યાં મૂકવાનું છે એનાથી પાપ કરીને જઈએ તો પછી આપણે ક્યાંય ઉગરવાનો આરોધ હોય નહીં. માટે આ બધી વસ્તુની અંદર સત્સંગમાં દિવ્ય ભાવ રાખી, મહિમાનો ભાવ રાખી, દરેકને પ્રત્યે આવો સુંદર ભાવ રાખી અને કામ કરવું. અહીંયા ગાડી બધા મંડળ, નાના મોટા ભાઈ ભાઈ બધાનો જે આવો ઉત્સાહ છે, ઉમંગ છે અને આવા સુંદર જાતના નિયમો પણ લે. કેટલા બધા આમનો પેલા નિયમોની વાત કરી કે સત્સંગ રાખવો, બાલું ખાવું નહીં, કરવું નહીં, આવી બધી જે આપણી કુટેવો છે ટાળવા માટે પ્રેરણાઓ મળે છે. અને એ પ્રેરણાઓ થઈ છે તો તેના નિયમ લે છે. વર્તમાન ધરવાની, અરે પૂજા કરવાની, બીજું ત્રીજું. હવે એ બધું છે. એ બધા જે નાના મોટા કિશોરો હતા, કિશોરીઓ હતા, પછી બાળકો, બધા બાળકાઓ, બધી કેટલાય બધાને આંબાઈ ના લીધા. તો આ પ્રમાણે એમની ભાવના છે. તો એ સત્સંગ વધારવાનો જો રુચિ છે એવી રુચિ આપણે બધાને વધે અને આપણે એ કરવા માટે જ આવ્યા છે કે બીજાનો સત્સંગ ના વધે પણ આપણો તો વધે. એટલી ભાવ રાખીએ ને તો એ ઘણી મોટી સેવા થાય કે આપણો સત્સંગ દ્રઢ થાય, આપણા સ્વભાવ મૂકી જાય, આપણી કુટેવો મૂકી જાય. એટલો જ ભાવથી આપણે સત્સંગ કરીએ તો આપણને ખૂબ આનંદ થાય અને ભગવાન રાજી થઈ જાય છે. તો મહારાજ સર્વને બળ આપે તે જ મારો પ્રાર્થના.